ભૂપેન્દ્ર દાદાએ બનાસકાંઠાની દીકરીને આપેલું વચન પાડ્યું, જે કહેવું તે કરવુંના વડાપ્રધાનના કાર્યમંત્રને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાચા અર્થમાં સાકાર કર્યો। બનાસકાંઠાની પીએમ શ્રી ઉત્તમપુરા ડાંગિયા અનુપમ પ્રાથમિક શાળાની ધોરણ 1માં ભણતી દીકરી સામ્યા પ્રજાપતિએ તારીખ 28/4/2025ના રોજ યોજાયેલા વિડીયો સંવાદમાં નિર્દોષતાથી પૂછેલો સવાલ, દાદા તમે અમારી સ્કૂલમાં ક્યારે આવશો, એ એક લાગણી બની એક વચન બન્યું અને આજે તે વચન સાકાર થયું। મુખ્યમંત્રીએ ત્યારે વડીલ સહજ વાત્સલ્ય સાથે આપેલો જવાબ, હું જ્યારે ત્યાં આવીશ ત્યારે ચોક્કસ તને મળવા આવીશ। માત્ર શબ્દો ન રહ્યા, પરંતુ બનાસકાંઠાના પ્રવાસ દરમિયાન અંબાજી કોરિડોરના ખાતમુહૂર્ત કાર્યક્રમ પહેલા ઉત્તમપુરા ડાંગિયા ગામની શાળાની રૂબરૂ મુલાકાત લઈને તેને હકીકતમાં ફેરવાયો। દીકરીની લાગણીને માણ આપતા મુખ્યમંત્રીને શાળાના વિદ્યાર્થીઓ સાથે આત્મીય અને સહજ સંવાદ સાધ્યો। અભ્યાસ, શાળા પરિસર અને શિક્ષણ વ્યવસ્થાની માહિતી મેળવી અને બાળકોના ચહેરે ખુશીની ચમક જોઈ। આ ભાવનાત્મક ક્ષણે સામ્યાએ કહ્યું, મેં દાદાને કહ્યું હતું કે તમે અમને મળવા આવશો ને। દાદાએ વાત યાદ રાખી અને આજે મારું અને મારી સ્કૂલનું સપનું પૂરું કર્યું અને શ્લોક પાઠ કરીને સૌનું મન જીતી લીધું। પ્રતિસાદમાં મુખ્યમંત્રીએ આશીર્વાદ આપતા કહ્યું, તું ભણીને મોટી થઈને કલેક્ટર બનજે અને પછી મને મળવા આવજે। જે સાંભળીને સામ્યાએ દ્રઢ વિશ્વાસ સાથે વચન આપ્યું, તે ચોક્કસ મળશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ સહજતા, માનવીય અને સંવેદનશીલતા અને વચન પાલનથી શાળા પરિવાર, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને રાજ્યભરના એસએમસી સભ્યોના આનંદથી લાગણી પ્રસરી ગઈ। જે આ ભાવનાત્મક પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળી, ત્યાં સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા। દાદાએ મને એમ કહ્યું હતું કે મેં એમ કહ્યું હતું કે દાદા તમે અમને મળવા આવશો ને। એ વાત દાદાએ મને યાદ રાખીને આજે મારું સપનું પૂરું કર્યું। આજે મારી સ્કૂલનું અને સપનું પૂરું કર્યું। અને દાદાએ મને મેં દાદા સામે 2-3 શ્લોક પણ બોલ્યા અને દાદાએ મને આશીર્વાદ આપ્યા કે તું મોટી થઈને કલેક્ટર બનજે અને મને મળવા આવજે। અને મેં એમ કહ્યું હતું કે હું મોટી થઈને હું તમને મળવા આવીશ અને મેં વાદો કર્યો હતો કે હું તમને ચોક્કસ મળવા આવીશ।